એક એવું કહેવાય છે કે વિચાર શૂન્ય માણસ, અંદરથી ખાલી હોય એવો માણસ કોઈ કામનો નથી. આવી વ્યક્તિઓ ઉપર હંમેશા બહારની તાકાતો કે અલગ પ્રકારની તાકાતો એના ઉપર હાવી થતી હોય છે અને એને ચલાવતા હોય છે, હકાવતા હોય છે, જેમાં પોતાનું કોઈ અસ્તિત્વ હોતું નથી. પરંતુ જો આવી વિચારથી ખાલી સરકાર જો આપણી સત્તામાં બેઠેલી હોય અને આપણા સૌનું નેતૃત્વ કરતી હોય તો એ સરકાર પાસેથી આપણે કેટલી અપેક્ષા રાખી શકીએ? આ સવાલ મારો અને તમારો માત્ર નહીં, સમગ્ર સમાજ જનતાનો પ્રશ્ન પણ હોવો જોઈએ. છેલ્લા 2002થી માંડીને અત્યાર સુધી અમારો સીધો અભ્યાસ અને પરિણામલક્ષી અભ્યાસ અમારો કહે છે કે ગુજરાતની અંદર દુર્ભાગ્યવશ વિચારથી ખાલી સરકાર આપણા ઉપર રાજ્ય કરી રહી છે. હું વગર વિચારું નથી બોલતો. આપણી પાસે અનેક પ્રકારના પરિણામો એવા સામે આવ્યા છે અને મેં અને આપે એટલે કે સમગ્ર ગુજરાતની જનતાએ એના દુષ્પરિણામો આપણે ભોગવ્યા પણ છે. આપણી પાસે મત લેવા માટે રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી જ્યારે સત્તા લાલચ આપી અને આપણને જે વાતો કરી એ વાત આપણે અત્યારે દિમાગમાં આપણે સ્પષ્ટ કરવી પડશે. આપણી પાસે મત લીધા પછી હંમેશા આપણને મૌન બનાવવાના પ્રયત્નો કર્યા છે. આપણે મત એને આપ્યા પછી ગુજરાતની જનતાને ભય ફેલાવવાનું કામ સૌથી મોટું ભારતીય જનતા પાર્ટીની સત્તારૂઢ પક્ષે કર્યું છે. ડર અને ભય થકી આપણે ઘણી એવી વાસ્તવિકતાને પણ આપણે મોઢું ફેરવીને પણ આપણે સહન કરતા રહ્યા છીએ. વિપક્ષમાં રહીને અમે લોકો આ વાત આપને એટલા માટે કરી રહ્યા છીએ કે આપણું મૌન, આપણી મુશ્કેલી અને આપણી પરિસ્થિતિ એ મત આપ્યા પછી જો આ રહેવાની હોય તો શું આપ સૌ એ લોકો એ વાત સાથે સંમત છો? 2-3 દાખલા આપવા માટે મેં મારી વાત આપની સમક્ષ મૂકવાનો પ્રયત્ન હું કરીશ. રોરો ફેરી એક ગુજરાતની અંદર ભાવનગરથી શરૂ કરવાની વાત 3 વખત ઉદ્ઘાટનો કર્યા, 3 વખત આપણને એના મત આપવા માટેની પ્રેરણા લીધી અને આપી, મત લઈ ગયા. આજે રોરો ફેરી નુકસાનીમાં ચાલે છે અને 650 કરોડની રોરો ફેરી આજે 1 રૂપિયામાં ચલાવવા આપી દીધી. મેં અનેક વખત આ વાત મૂકી છે. આના ઉપર જાજુ વિવરણ કરવા માંગતો નથી. કલ્પસર યોજના કરોડોના રૂપિયાના ખર્ચે અત્યારે ચાલુ જ છે. ખર્ચા 20-25 વર્ષ જેવો સમયગાળો નીકળી ગયો, હજી અભ્યાસ જ ચાલે છે. જનતાના ટેક્સના પૈસા તિજોરીમાંથી નીકળ્યા અને ખાનગી કંપનીઓ પાસે ગયા, પરિણામ શૂન્ય આવ્યું. GLDC નામનો એક વિભાગ કામ કરતો હતો, ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન, 1961થી. ગુજરાતની જમીનને નવસાધ્ય કરવી, સંચય કરવી, પાણી અને જમીનને ખેતીલાયક બનાવવા માટે એક સરકારી તંત્ર કામ કરતું હતું. અઢળક અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના અંતે તાળા મારવાનો વારો આવ્યો. એનાથી આગળ નર્મદા નિગમ એક વિભાગ છે. એ વિભાગનું નેતૃત્વ પૂર્વ સરકારોમાં એક સમયના વિદ્વાન ડૉક્ટર વિઠુભાઈ પટેલ, સનત મહેતા અને વિદ્વાન જયનારાયણભાઈ વ્યાસ જેવી વ્યક્તિઓ આ નિગમનું સંચાલન કરતી હતી. અને એ વખતે જે પ્રગતિ અને એના પરિણામો જે આપ્યા છે એ આપણને સૌને ખબર છે. દુર્ભાગ્યવશ આ તમામ બાબતોને મેં સાંકળીને વાત મૂકવા માંગુ છું કે સરકાર ખાલી છે અને ખાલી સરકારને કોઈ ચલાવે છે. શૂન્યાવકાશ છે સરકારમાં. ભારતીય જનતા પાર્ટીનો આગેવાન ચૂંટણીની અંદર જે ભાષણ કરીને ગયો છે એ માણસ માત્ર ને માત્ર ચૂંટણીમાં મત માગવા માટેનું મશીન છે.
એનું બીજું પડખું જ નથી. એને જનતાના પ્રશ્નોનું નિરાકરણ કેમ કરવું, જનતાને સારી સગવડતાઓ હાંસલ થાય, એના મોઢા ઉપર સ્મિત આવે, એ સુખાકારી ભોગવે, એ સુરક્ષિત રહે, આરોગ્ય અને શિક્ષણની બાબતની અંદર એ સુદૃઢ બને, એવું તંત્રનું માળખું ગોઠવવા માટે એની પાસે કોઈ વિચાર નથી. એ ખાલી છે. અને એ ગાંધીનગરની ગાદી ઉપર બેઠા પછી લોકશાહીની પરંપરાગત રીતે એક તંત્રની વ્યવસ્થાના ભાગે બ્યુરોક્રેટ્સ છે એ તંત્ર છે અને રાજસત્તા છે એ સરકાર છે. સરકાર તંત્રને ચલાવતી હોય છે. સામાન્ય રીતે આપણો કાયદો એવું કહે છે, બંધારણ એવું કહે છે. પણ ગુજરાતની અંદર ઉલટું છે. ગુજરાતમાં બ્યુરોક્રેટ્સ એટલે તંત્ર સરકારને ચલાવે છે, કારણ કે ખાલી છે. એના ભાગે કલ્પસર જેવી યોજના, એના ભાગે રોરો ફેરી જેવી યોજના, એના ભાગે GLDC અને એની યોજનાઓ, એવી અનેક યોજનાઓ, જે યોજનાઓ કાર્યાન્વિત થવાની હતી અને થઈ પણ છતાં પણ એના પરિણામો ન આપી શકી કે ન મળ્યા, એના દાખલા છે. એના માટે કે આવી યોજનાઓ પાછળને સરકારની અંદર પછલે દરવાજે બ્યુરોક્રેટ્સ જનતાને ચલાવે છે અને સરકારને ચલાવે છે. જનતા તો પણ મૌન છે. જનતા પાસે વિદ્રોહ કરવાનો કે સવાલ કરવાનો કોઈ પ્રશ્ન કે હિંમત નથી. મારા સાથે તમે છો, તમે મારે સાથે છો, હું પણ જનતાનો હિસ્સો છું. મેં આપને એક વિચાર મૂક્યો કે આ વાસ્તવિકતાના દર્શન આમાં થાય છે, તો કે હા થાય છે, તો અમને સમર્થન આપો. સરકારમાં લોકો બેઠા છે, એ ખાલી છે, હા તો અમને સમર્થન આપો. સરકારમાં લોકો બેઠા છે, એ નાશવંત કન્ડિશનમાં બેઠા છે, એ પરિણામ આપવા માટેની કોઈ માનસિકતા એનામાં સમજ નથી. અમારી વાત હા તો અમને હાનો સૂર પુરાવો. ભાવનગરના એક મંત્રી હતા, ભારતીય જનતા પાર્ટીના મોટા આગેવાન હતા. એમને કહ્યું હતું કે ગાંધીનગરની અંદર ઈટિંગ મીટિંગ ને ચીટિંગ ચાલે છે. કવિતા બનાવી હતી. કોણ ચલાવે છે સરકાર? તમે જેને મત આપ્યો એ સરકાર ચલાવે છે, કોઈ બીજા ચલાવે છે? આ પ્રશ્ન તમારો હોવો જોઈએ. કોરોના પ્રકોપ અને મહામારી વચ્ચે તંત્ર અને સરકારે કેવા કામ કર્યા હતા આપણી સૌની સામે છે. કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે આપ સૌનો વિશ્વાસ સંપાદન કરવા માટે વાત નથી કરી. તથ્યો ઉપર વાત લઈ આપને વાસ્તવિકતાના દર્શન કરાવવા માટે વાત કરું છું. હું ઈચ્છું છું કે ગુજરાતની અંદર અને ગુજરાતની ભૂમિ, એની ઉપર કામ કરનાર લોકો ગુજરાતની જનતાની ખેવ ના કરે. મારે યાદ અપાવવું છે, 2 દિવસ પહેલા મુન્દ્રાનો દરિયાકાંઠો 20,000 કરોડ કરતાં પણ વધુ ડ્રગ્સ, હેરોઇન, માદક પદાર્થોનું જથ્થો પકડાણો. થોડા વર્ષો પહેલા મુંબઈની અંદર આતંકવાદી હુમલો થયો હતો. એ લોકોએ વિદેશી તાકાત આવવા માટે કયા દરિયાકાંઠો પસંદ કર્યો હતો? ગુજરાતનો પોરબંદરનો દરિયાકાંઠો પસંદ કર્યો હતો. માદક દ્રવ્યો માટે કયો દરિયાકાંઠો પસંદ કર્યો? ગુજરાતનો દરિયાકાંઠો, મુન્દ્રાનો દરિયાકાંઠો પસંદ કર્યો. ભૂતકાળ ઉપર ઘણી જગ્યાએ તમે નજર કરજો. ગુજરાત એ શા માટે એટલું બધું આતંકવાદીઓના એન્ટ્રી કરવા માટે એ વિશ્વાસ ભર્યું આ કેન્દ્ર બનાવ્યું છે? એને એવો કયો વિશ્વાસ છે કે ગુજરાતના દરિયાકાંઠા ઉપર જશું અને આ દેશની તબાહી મચાવશું? આ વાસ્તવિકતાના દર્શન આપણે સૌએ સહજ રીતે સ્વીકારવીને કરવા પડશે. એના અંદર આપણે વિચારવું પડશે કે અમે આ વિચાર શૂન્ય લોકોને ચૂંટીને આ દેશનો સીમાડો સુરક્ષિત નથી રાખ્યો, દેશને અંદરથી પણ સુરક્ષિત નથી રાખવાની પ્રયત્નના ભાગરૂપે અત્યારે દેશનો વહીવટ ચાલી રહ્યો છે. સરદાર સાહેબ કહેતા હતા કે દેશનો સીમાડો તૂટશે તો એને બાંધી શકાશે, એને ત્યાં બીજી મિલિટરી મૂકી શકાશે, બીજા સૈનિકો મૂકી શકાશે, દરિયા સીમાને સુરક્ષિત કરી શકાશે, પણ દેશ અંદરથી તૂટશે, એને બચાવો એ ખૂબ અઘરો છે, એ નહીં બચી શકે. આપણે સૌની જવાબદારીમાં આવે છે કે દેશનો સીમા પણ ન તૂટે અને દેશ અંદરથી પણ ન તૂટે. મત આપ્યો છે આપણે, એની પાસેથી હિસાબ તો માગીએ. 25 વર્ષથી થ્રુ આઉટ 5-5 વર્ષે આપણે એને મતો આપી અને કોઈ પરિણામ એની પાસે માગતા નથી કે તમે પરિણામ શું બતાવ્યું. આરોગ્ય ક્ષેત્ર ખાનગી, શિક્ષણ ક્ષેત્ર ખાનગી, પરિવહન ક્ષેત્ર ખાનગી, પશુપાલન ખાનગી, હોસ્પિટલની અંદર બીજી વ્યવસ્થાઓ ખાનગી. આપણા ખીચા ઉપર કેટલો માર ચલાવી રહી છે સરકાર.
મારી ટૂંકી વાત હતી. આપણી પ્રાથમિકતા જો આપણે સરકાર પાસે માગીએ કે આ દેશની સુરક્ષા અને દેશનું સાર્વભૌમત્વ મજબૂત બને, એક નાગરિક તરીકે આપણે વિચારતા હોય તો આપણી સરકારની પ્રાથમિકતા પણ એ હોવી જોઈએ કે મારો દેશ સુરક્ષિત બને, મારો દેશના સીમાડો સુરક્ષિત બને અને લોકોની સુખાકારીમાં કોઈ તસુભાર પણ આંચ ન આવે. આવી ભાવના આ સરકારની છે. હું આપની સમજદારી ઉપર, આપની સમજશક્તિ ઉપર છોડું છું. વારંવાર મત આપો છો એ માટે આપણે પણ ફેર વિચારણા કરીએ. આવી ભૂલ ફરી ન કરીએ એવી અમારી લાગણી સાથે આપને વિનંતી છે. આભાર.